આપો એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે। એક ખૂબ જ મોટું નગર હતું અને આ નગરમાં એક ધનવાન શેઠ રહેતા હતા અને આ શેઠનું નામ હરિકિશન શેઠ હતું। પરંતુ બધા ગામ લોકો એ હરિકિશન શેઠને હરિશેઠ કહીને બોલાવતા અને હરિશેઠ ખૂબ જ ઉદાર અને કોમલ હૃદયના વ્યક્તિ। એમનું જીવન પ્રભુમય જીવન અને હરિશેઠના પત્ની સુનીતા દેવી પણ આ હરિશેઠની જેમ જ ઉદાર અને કોમલ હૃદયના અને આખો દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહે। હરિશેઠ અને સુનીતા દેવીને વારસદારમાં એક 12 વર્ષની દીકરી હતી અને એ દીકરીનું નામ રૂપા અને રૂપા પણ એના નામ પ્રમાણે ગુણ રૂપના અંબાર જેવી। અને ધીરે ધીરે સમય વીતતો જાય છે અને સમયની સાથે સાથે હરિશેઠની દીકરી રૂપા પણ મોટી થતી જાય છે અને એમ કરતા કરતા 19 વર્ષની ઉંમરે પહોંચે છે। અને એક દિવસ સુનીતા દેવી હરિશેઠને કહે છે કે શેઠજી, હવે આપણી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે અને એમના માટે કોઈ મૂર્તિયાની શોધ કરો। અને ત્યારે હરિશેઠ સુનીતા દેવીને કહે છે કે આ તો બધા ભાગ્યના ખેલ છે અને આપણી દીકરીના ભાગ્યમાં જેવો મૂર્તિઓ હશે એ મળી જશે, એમાં ચિંતા કરવાની કંઈ જરૂર નથી અને હજી આપણે ઉતાવળ પણ કરવાની કંઈ જરૂર નથી। અને એમ કરતા કરતા 8-10 દિવસનો સમય વીતે છે અને એક દિવસ હરિશેઠને આંગણે બાજુના નગરમાંથી એક દામોદર રાય નામે શેઠ આવે છે અને એમની સાથે એમનો એક યુવાન દીકરો હતો અને દીકરાનું નામ ધરમરાય હતું। આંગણે મહેમાનોને આવેલા જોઈ અને હરિશેઠ રાજીના રેડ થઈ જાય છે। આવો આવો આવકારો આપે છે, જય શ્રી કૃષ્ણનો સાદ પાડે છે અને મહેમાનોને બેસવા માટે ઢોલિયો ઢાળે છે, એમની આગતા સ્વાગતા કરે છે। અને હરિશેઠ પછી દામોદર રાયને પૂછે છે કે બોલો, કયા કામ બાબતે આવવાનું થયું? અને ત્યારે દામોદર રાય હરિશેઠને કહે છે કે હું બાજુના નગરમાં રહું છું, મારું નામ દામોદર રાય છે અને આ મારો દીકરો એકનો એક વારસદાર છે, લાખો રૂપિયાની સંપત્તિ છે અને મારા દીકરાનું નામ ધરમરાય છે। અને મને થોડા દિવસ પહેલા વાવડ થયા કે તમારે ત્યાં એક દીકરી છે અને તમે એના માટે મૂર્તિયાની શોધમાં છો, તો મને એમ થયું કે ચાલો હું હરિશેઠને ત્યાં ચક્કર મારી આવું અને સાથે મારા દીકરાને પણ લેતો જાઉં। એટલે હરિશેઠ કહે છે કે વાહ, એ તો બહુ સારું થયું કે તમે તમારા દીકરાને લઈ આવ્યા, એટલે અમારે પણ ધક્કો ના થાય, પરંતુ આ માટે મારે મારી દીકરી રૂપાને પૂછવું પડે। જો રૂપાને આ મૂર્તિઓ ગમતો હોય તો અમને કોઈ વાંધો નથી। અને હરિશેઠ એની દીકરીને બોલાવે છે અને રૂપા આવે અને કહે છે કે દીકરા, આ બાજુના નગરના શેઠ દામોદર રાય છે અને આ એમનો દીકરો ધરમરાય છે, એ તારું સગપણ નું માગું લઈને આવ્યા છે અને તને જો આ મૂર્તિઓ ગમતો હોય તો અમને કઈ વાંધો નથી। અને આ સાંભળી અને રૂપા શરમાઈ જાય છે અને હકારમાં માથું હલાવે છે। અને ત્યારબાદ હરિશેઠ કહે છે કે દીકરા દીકરીને એકબીજાને જો પસંદ કરતા હોય અને બંનેની પસંદગી એક હોય તો અમારી કઈ ના નથી। અને ત્યારબાદ દામોદર રાય એના દીકરા ધરમરાયને કહે છે કે દીકરા, તને પણ કન્યા ગમે છે ને? એટલે ધરમરાય હકારમાં માથું હલાવે છે અને બંનેની મરજી હોવાથી હરિશેઠ અને દામોદર રાય સગપણ પાકું કરે છે અને સારું ચોઘડિયું અને મુહૂર્ત જોઈ અને ધરમરાયના અને રૂપાના સગપણ થાય છે। અને હરિશેઠ કહે છે કે તમે જાન લઈને આવો ત્યારે જાન જાડેરી જોડીને આવજો, મહેમાનો લઈ આવવામાં જરાય લોભ ન કરજો। અને ધરમરાય કહે છે કે કંઈ વાંધો નહીં શેઠ, જેવી તમારી મરજી। અને સમય જતા ધરમરાયના અને રૂપાના લગ્ન થાય છે અને ધામધૂમથી લગ્ન થાય છે અને આખું ગામ આ લગ્ન જોઈને રાજી થાય છે અને શેઠ પણ રૂપાને અઢળક કરિયાવર આપે છે અને રૂપાની વિદાય થાય છે અને રૂપા પરણી
અને દામોદર રાયના ઘેરે ધરમની પત્ની બનીને રહેવા લાગે છે. અને એમને એમ ધીરે ધીરે સમય વીતે છે. અને એક નાની એવી માંદગીના કારણે દામોદર રાયનું મૃત્યુ થાય છે. અને દામોદર રાયનો વારસદાર ધરમરાય ઘરની બધી જવાબદારી સંભાળે છે. અને ધરમરાય ના નામ પ્રમાણે ગુણ હતા. ધરમરાય રોજ ધર્મ કરતો, દુખિયાઓની મદદ કરતો, એમની સેવા કરતો. અને હવે તો એના હાથમાં બધી માલ મિલકત આવી ગઈ હતી. એટલે ધરમરાય ધર્મ કરવામાં ક્યાંય કચાશ નથી રાખતા. અને રોજે રોજ એ ઘણું બધું ધર્મ કરે છે, ઘણું બધું દાન કરે છે. અને એમ કરતા કરતા ધીરે ધીરે એની સંપત્તિ ઓછી થતી જાય છે. પરંતુ ધરમરાય એનું ધર્મ છોડતો નથી. અને ધર્મ કરવામાં ધરમરાય એક દિવસ સાવ ગરીબ થઈ જાય છે. અને ટકે ટકનું કરીને ખાવા લાગે છે. અને રૂપા એને કહે છે કે આ તમે ધર્મ કરો છો એ સારું છે, પરંતુ આપણા ઘરમાં અત્યારે 2 ટક રોટલા થાય એટલું પણ નથી. અને ધરમરાય કહે છે કે મેં અત્યાર સુધી ધર્મ કર્યું છે, કોઈ પાસે માંગ્યું નથી. એટલે રૂપા કહે છે કે હું મારા માતા પિતાને ત્યાં જાઉં, અને મારા માતા પિતાને કોઈ વારસદાર નથી, અને ત્યાંથી હું થોડું ઘણું ધન લઈ આવું. અને ત્યારે ધર્મ કહે છે કે ના, આપણે ક્યાંય માગવું નથી, ભગવાનની મરજી હશે તો આપણે દેશે. અને પોતાના પતિની ના હોવાથી રૂપા પોતાના માતા પિતાને ત્યાં પણ આવતી નથી, અને એની પાસે પણ કંઈ માગતી નથી. અને આમ ને આમ સમય વીતે છે. અને એક દિવસ સુનીતા દેવીએ હરિશેઠને કહ્યું કે આપણી એક ને એક દીકરી છે, અને એ દીકરી સાસરે છે, ને અત્યારે એ લોકો સાવ ગરીબ થઈ ગયા છે. તો આપણે આ બધું ધન રાખીને શું કરવું છે? આપણે એને અડધું ધન આપી દઈએ. અને ત્યારે હરિશેઠ સુનીતા દેવીને કહે છે કે જો એના ભાગ્યમાં હશે તો એનું ભાગ્ય હસતું રમતું આવશે, અને જો એના ભાગ્યમાં નહીં હોય તો આ બધી વાત કરવાનું કોઈ કારણ નથી. સુનીતા દેવીને આ વાત કંઈ સમજાતી નથી, પરંતુ એ મનમાં ને મનમાં પોતાની દીકરી ગરીબ થઈ ગઈ હોવાનું ઝંખવા રાખે છે. અને એક દિવસ હરિશેઠ કોઈ કામ અર્થે બહારગામ જાય છે. અને એ જ સમયે હરિશેઠનો જમાઈ ધરમરાય એમના ઘેરે આવે છે. અને એમના સાસુને પગે લાગે છે. અને સાસુ એને આવકારો આપે છે, અને સુંદર મજાની રસોઈ રાંધી અને જમાડે છે. અને કહે છે કે મારી દીકરી રૂપા શું કરે છે? એટલે ધરમરાય કહે છે કે તમારી દીકરી આનંદ મંગલમાં છે. અને જમી લીધા પછી સુનીતા દેવી ધરમરાયને કહે છે કે હું તમારા માટે થોડા ઘણા પૈસાની સગવડ કરી આપું. અને ત્યારે ધરમરાય કહે છે કે ના, હું એક પણ રૂપિયો લઈ જવાનો નથી. મને ભગવાને જે આપ્યું છે એમાં સંતોષ છે. અને સુનીતા દેવીને એની દીકરીનો અફસોસ થાય છે કે મારી દીકરી ગરીબીમાં જીવન જીવે છે, અને અમે અહીં ધનવાન થઈને રહીએ છીએ. પરંતુ સુનીતા દેવી શું કરે? અને ત્યારે સુનીતા દેવી ધરમરાયને કહે છે કે તમે રૂપિયા ના લઈ જાઓ તો કંઈ વાંધો નહીં, પણ મારી દીકરીને લાડુ બહુ ભાવે છે, તો એમને માટે થોડા લાડુ બનાવી દઉં. તમે લાડુ તો લેતા જશો ને? અને ત્યારે ધરમરાય કહે છે કે વાંધો નહીં, હું લાડુ લેતો જઈશ. અને સુનીતા દેવી સરસ મજાના ચૂરમાના લાડુ બનાવે છે. એમાં ચોખ્ખું ઘી નાખે છે, એમાં ખસખસ અને જાયફળ નાખે છે, વરિયાળી નાખે છે, અને સુંદર મજાના લાડુ તૈયાર કરે છે. અને એ લાડુની અંદર એક એક સોનાનો સિક્કો નાખે છે. અને એ 5 કિલો લાડુ ધરમરાયને આપતા કહે છે કે લ્યો, આ તમે અને મારી દીકરી આરામથી ખાજો. ધરમરાય સાસુની વિદાય લઈ અને એ 5 કિલો લાડુનું ખોખું લઈ અને પોતાના ગામ જવા માટે નીકળે છે. અને હાલતા હાલતા એ લાડુ ઉપાડીને થાકી જાય છે. અને બાજુના ગામમાં આવે છે. અને એને વિચાર આવે છે કે આ લાડુ ઘેર લઈ જઈને મારે શું કરવા? એટલે એ ધરમરાય એક કંદોઈની દુકાને જાય અને કહે છે કે ભાઈ, આ 5 કિલો લાડુ છે અને ચોખ્ખા ઘીના લાડુ છે, બોલો આના કેટલા પૈસા આપશો? અને કંદોઈ એ લાડુના બદલામાં ધરમરાયને પૈસા આપે છે. અને પૈસા લઈ અને ધરમરાય જતા રહે છે. અને એ જ સંજોગવશ હરિશેઠ બાર ગામથી આવે છે. અને એને મનમાં વિચાર આવે છે કે હું ઘેર જાઉં છું તો ખાલી હાથ શા માટે જાઉં? શેઠાણી માટે પણ કંઈક લેતો જાઉં.
કે દિવસના લાડુ ખાધા નથી, મને પણ લાડુ ખાવાની મરજી થઈ છે અને આ ગામમાં કંદોઈને ત્યાં સુંદર મજાના મીઠાઈઓ મળે છે, તો ત્યાંથી લાડુ લેતો જાઉં. હરિશેઠ કંદોઈની દુકાને આવે છે અને કંદોઈને કહે છે કે સરસ મજાના ચૂરમાના ચોખા ઘીના 5 કિલો લાડુ જોઈએ છે. એટલે કંદોઈ જે ધરમરાય એનો જમાઈ લાડુ વેચીને જતો રહ્યો હતો, એ જ લાડુનું ખોખું ધરમરાયને આપીને કહે છે કે આ સુંદર મજાના લાડુ અને હમણાં જ તાજે તાજા બનાવ્યા છે. અને લાડુની સુગંધ જોઈ અને હરિશેઠ રાજી થઈ જાય છે અને કહે છે કે આ કેટલા છે? તો કે 5 કિલો છે, આપી દે બધા. અને હરિશેઠ એમને પૈસા આપી દે છે અને બધા લાડુ લઈ અને પોતાને ઘેરે આવે છે. અને ઘેરે આવે છે અને આ ખોખું હરિશેઠના હાથમાં જોઈ અને સુનીતા દેવી મનોમન વિચાર કરે છે કે આ ખોખું તો મેં મારા જમાઈ ધરમરાયને આપ્યું હતું અને આ શેઠ પાસે ક્યાંથી આવ્યું? અને જુએ છે તો અંદર એને બનાવેલા લાડુ છે અને એને લાડુની અંદર એક એક સિક્કો રાખ્યો હતો અને લાડુ ભાંગીને જુએ છે તો અંદરથી સિક્કો નીકળે છે. અને સુનીતા દેવી મનોમન વિચાર કરે છે કે આ કઈ રીતે બન્યું. અને હરિશેઠને બોલાવીને કહે છે કે તમે આ લાડુનું ખોખું ક્યાંથી લઈ આવ્યા? એટલે હરિશેઠ કહે છે કે હું બાજુના ગામના એક કંદોઈને ત્યાંથી લઈ આવ્યો છું. કે દિવસના લાડુ ખાધા નહોતા અને મને મરજી થઈ હતી કે આપણે લાડુ ખાઈએ, એટલે મેં ત્યાંથી વેચાતા લીધા. અને ત્યારબાદ સુનીતા દેવી શેઠને કહે છે કે શેઠ, આ લાડુ તો તમે જતા રહ્યા બાદ આપણો જમાઈ ધરમરાય આવ્યો હતો અને એમને જમાડ્યો અને પ્રેમથી મને વિચાર આવ્યો કે હું એને કંઈક રૂપિયા આપું, પરંતુ એને રૂપિયા લેવાની ના પાડી. એટલે મેં એને કીધું કે રૂપિયા ના લ્યો તો કંઈ નહીં, પરંતુ મારી દીકરીને લાડુ બહુ ભાવે છે, એટલે એમના માટે લાડુ લેતા જાઓ. એટલે મેં સુંદર મજાના ચૂરમાના લાડુ બનાવ્યા અને એની અંદર એક એક સોના મોહર મેં નાખી હતી કે જેથી કરીને એ લોકો ઘેરે જાય અને લાડુ ખાય તો એ સોના મોહર નીકળે અને એની કંઈક ગરીબી દૂર થાય. પરંતુ મને લાગે છે કે આ ધરમરાયે આ લાડુ કંદોઈની દુકાને વેચી દીધા હશે અને એ લાડુ તમે લઈ આવ્યા. અને ત્યારે હરિશેઠ કહે છે, મેં તને પ્રથમ જ કીધું હતું કે એના જો ભાગ્યમાં હશે તો ભાગ્ય હસતું રમતું આવશે, પરંતુ એના ભાગ્યમાં નહીં હોય તો એની ચિંતા કરવાનો શો અર્થ? તે એ લાડુ બનાવી એમાં સોના મોરના સિક્કા નાખ્યા અને એને આપ્યા અને એને મનમાં વિચાર આવ્યો કે આ લાડુ વેચી અને થોડા ઘણા રૂપિયા લઈ લઉં. આ લાડુ ધરમરાયના ભાગમાં પણ નહોતા, આ લાડુ આપણી દીકરી રૂપાના ભાગમાં પણ નહોતા અને એની અંદર રહેલા સિક્કા પણ આ બંનેના ભાગમાં નહોતા અને કંદોઈના ભાગમાં પણ આ સોનાના સિક્કા નહોતા. આ આપણા ભાગનું ધન છે, એટલે આપણી પાસે જ રહ્યું છે. અને સુનીતા દેવીને શેઠની વાત સમજાય છે. અને બાબુ, આના ઉપરથી આપણે કહેવું પડે કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે ક્યારેય કોઈને મળતું નથી. માણસ ભલે ગમે તેવો બળવાન હોય, પણ સમય અને ભાગ્ય જેટલું કોઈ બળવાન નથી. ભાગ્ય ધારે તો તમને અમીર બનાવી દે અને ભાગ્ય ધારે તો તમને અમીરમાંથી રંક પણ બનાવી દે. બસ તમારું ભાગ્ય સાચું હોય તો તમે સાચા હો. આ નાનો એવો પ્રસંગ જેને સમજાય એને વંદન. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.